બ્રોનલા હા બોલ. આ છે ને મને બેંક વાળાનો ફોન આવ્યો તો. તે શું કહેતા હતા બેંક વાળા? તો બેંક વાળા એવું કહેતા હતા કે બેન તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા પડ્યા હે ને એટલા તો તમે તમારા ખિસ્સામાં રાખી શકો. તમારે એકાઉન્ટ ખોલાવવાની ક્યાં જરૂર હતી? હા તે નાખવા જતી હોય તો પૈસા તને પણ વયા વગર હા તે ખીચામાં પડે મારા પાકીટમાં નહીં પડ્યા હતા. બ્રોનલા હા બોલ. આપણા બાજુવાળા એવું કહેતા હતા કે ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ થાય ને તો આપણો દેશ છે ને 20-30 વર્ષ પાછો પડી જાય. હા તે સાચું જ કહી રહી. અને ભારત એકલો નહીં, જે જે દેશ યુદ્ધ કરે ને બધા દેશ 20-30 વર્ષ પાછા જ પડી જાય. જો હું તમને કહી દઉં, ભારત ને પાકિસ્તાનનું યુદ્ધ થવું હોય તો થાય અને ભારત 20-30 વર્ષ પાછો પડી જાય તો પડી જાય. પણ હવે હે ને હું ફરીવાર ભણવા નહીં જવાની. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું. પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી, તઈને દાડે તારા નાકોરા સાંભળું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની, જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે નેડતી ઘડીકમાં કઈ. તમે આવું ખોટું બોલો યાર. અરે કદાચ બોલતા હોય નાકોરા બોલો, પણ હું આખો દિવસ ની જેટલી થાકી હોય હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગાડતા, અમે થાક્યા હોય રાતે આવીને તારા નાકોરા સાંભળવાના મારે પેલી બાજુ જઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગાડતા હશો એવું વાત કરે હે. તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુઈ જવું છે તમારે. પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુઈ જવું? ના અહીંયા હુઈ જજો, નીચે નહીં હુવાનું. કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડા જેમ પડી રહે ને બિચારો ધણી હે તો નીચે હુઈ જાય. લોકો શું કહેશે નહીં, મારે આખી રાત જાગવું પડે. તું પેલી બાજુ જતી રહે તો મને મજા આવે. લો હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું. હે જા ને મારા બાપ શું કરવા આવું કરે તું યાર? એ ઉપડો એનો જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ. તેમાં બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું? જા હે આવા પેલી બાજુ જતી કામ આઉટ કરતા હોય પોતાની જીત કરીને જ. ફસાની માની હુઈ જા ને આખી રાત ના પણ ઊંઘ એને ગમે અહીંયા ઊંઘ આવી જાય. તારો બાપ આખો દાડો થાકીને આવ્યો હે, બપોરે તું તો ભરી જાય. અમારે રાતે નહીં હુવાનું. તે હું ખબર વેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના કરે. તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય. બપોરે તો 3-3 કલાક હુઈ જાય તું. કામ કરી કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ થાય ને તેમ થાય હે ને વાત કરે હે. હોશિયારી બખારો જ કરતી હોય. અમારા બાપાનો બે આ ઓલું ચાદર હે, તમે લઈ લઈને પૂછો ને. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે. આ લઈને મસ્ત મજાના હુઈ ગયા. લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે. એ મારા બાપ ટાઢમાં ટાઢવા યાર. ના પૂછો ખબર પડે પૂછો. મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને. આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને. હવે માની તું હુઈ જાને લોહી પીતા વગર. આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડી યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વેડું જોતું. ભાઈ બોલાય નાકોરા. રજી વગર લોહીની પીનારી. ખબર પડે તમને જીવતા ઊંઘ આવે.